તો ફ્રેન્ડ્સ આપણે ઓલમોસ્ટ 246 કિલોમીટર ગાડી ચલાવી છે. એક ખૂટો છે પણ હવે આપણે રિસ્ક નથી લેવું કેમ કે આગળ જંગલ આવે છે. આપણે અહીંયા સીએનજી ભરાવી લઈએ. ઓલમોસ્ટ આપણી ગાડી અત્યારે ફ્રેન્ડ્સ જો આ જે લોકેશન છે ને કેટલું મસ્ત લોકેશન છે. જો આગળ કેટલો મસ્ત માઉન્ટેન છે. જો વાવ. અત્યારે આપણે ક્લાઇમ્બિંગ કરી રહ્યા છે. બહુ મસ્ત અત્યારે વ્યૂ આવે છે. મસ્ત લોકેશન આવી ગયું છે. અને આપણે અત્યારે મનોરના જંગલમાં ગાડી ચલાવીએ છીએ અને સ્પીડ એકદમ કમ થઈ ગઈ છે. આ શું હશે દોસ્તો કમેન્ટમાં જણાવજો કઈ વસ્તુ હશે આ. અહીંયાથી મનોર 63 કિલોમીટર છે, 83 કિલોમીટર છે સોરી. અત્યારે આપણે દમણગંગા બ્રિજ ઉપર આવી ગયા છીએ અને અહીંયાથી ઓલમોસ્ટ 180 કિલોમીટર દૂર છે. કરવા માટે આપણે અહીંયા ઊભા છીએ અને પાછળ તમે જોઈ શકો છો મસ્ત એકદમ મસ્ત ડેમ છે અને મોરિયનભાઈ પણ અમારી સાથે જ છે. તો તમને આ લોકેશન કેવું લાગ્યું જરૂરથી કમેન્ટમાં જણાવજો અને હું પણ તમને કહીશ કે અહીંયા કેવી રીતે પહોંચાય. અત્યારે અમે દમણગંગા બ્રિજ ઉપર પહોંચ્યા છીએ અને પૂનમ પણ આવી ગઈ છે. જો પૂનમ પણ અહીંયા આવી ગઈ છે. ચાલો તો હું તમને આગળના બ્લોગમાં જરૂરથી આગળના ક્લિપમાં જરૂર બતાવીશ. અને અહીંયા ટ્રાફિક થઈ ગયું છે દોસ્તો એટલે હવે આપણે અહીંયા મસ્ત એક મિની શૂટ કરવા માટે ઊભા રહ્યા છે. મસ્ત અહીંયા દમણગંગા વાળો પુલ છે. અહીંયા મસ્ત ઓવરબ્રિજની ઉપર આપણે ઊભા છે. સામે પણ મસ્ત ટ્રેનનો બ્રિજ બનાવ્યો છે. અહીંયા મસ્ત વિડીયોગ્રાફી કરવા માટે ઊભા રહ્યા છીએ. તમે જોઈ શકો છો મસ્ત. જ્યારે અમે ગોવા ગયા હતા ને ટ્રીપ કરવા ત્યારે અમે અહીંયા જ ફોટોશૂટ કર્યું હતું અને અત્યારે પ્રેઝન્ટમાં અહીંયા જ ઊભા છે. આ દમણગંગાવાળો બ્રિજ છે અને પાણી દમણગંગાનું જ પાણી છે. આ ઓલમોસ્ટ આ રૂટ ઉપર સામેથી ગાડીઓ આવે છે એટલે અમારે અહીંથી નીકળવું પડશે અત્યારે. આઈ થિંક કોની ટ્રાફિક હોય કેમ કે આ રોંગ સાઈડ આ લોકો આવે છે. તો અહીંયા પૂનમની લોકો અહીંયા ઊભા છે અને મસ્ત ફોટોશૂટ કરશું અહીંયા. ચાલો વાવ. આપણે અહીંયા શૂટ કરી દીધું છે અને દમણગંગા બ્રિજ ઉપર આપણે ઊભા છીએ પ્રેઝન્ટમાં અને વાપી પાસે પહોંચી ગયા છીએ આપણે. અને અહીંયા મસ્ત લોકેશન છે પાછળ અને જોઈને બહુ મજા આવી. સામે ટ્રેન પણ જાય છે. જો હું તમને બતાવું મસ્ત ઓલ્લા બ્રિજ ઉપરથી ટ્રેન જાય છે. જો વાવ બહુ મસ્ત લોકેશન છે અને મસ્ત જોવા જેવી જગ્યા છે. તો ફ્રેન્ડ તમને આ જગ્યા કેવી લાગી જરૂરથી જણાવજો ને. તડકો બહુ છે એટલે ચલો હવે અહીંયાથી નીકળીએ આપણે. ચાલો બાય બાય. જે આપણે ફોટોશૂટ કરતા હતા ત્યારે જે રોંગ સાઈડમાં ગાડીઓ આવતી હતી ને તો જો આ લોકોના હિસાબે આવતી હતી. અહીંયા કેટલું 3-4 કિલોમીટરથી ટ્રાફિક જોઉં છું જ્યાંથી આપણે નીકળ્યા ને પુલ ઉપરથી. જો કે લંબા ટ્રાફિક છે. દેખો એ એટલું મસ્ત એટલું ખતરનાક લાંબુ ટ્રાફિક છે. લોકો આગળથી રોંગ સાઈડમાં એ બાજુ આવતા હતા. તો હજી જે આ 2-3 કિલોમીટર તો મેં જોયું હશે 2-3 કિલોમીટર ટ્રાફિક જામ છે. જો આપણે 7.5 કિલો સીએનજીમાં ઓલમોસ્ટ 210 કિલોમીટર ચાલી ગયા છીએ અને હજી આપણી પાસે 2 ખૂટા છે. હજી 2 ખૂટા છે આપણી પાસે. જોઈએ હવે આપણી ગાડી એવરેજ કેટલી આપે છે. આઈ થિંક 250 કિલોમીટર જરૂરથી ચાલશે ગાડી. અને રાઈટ નાવ આપણે વાપી ક્રોસ કર્યું છે અને હવે આગળ આવે છે કયું સિટી આવે છે હું તમને હમણાં અપડેટ આપીશ. અહીંયા સુધી ટ્રાફિક છે ભાઈ. 5-6 કિલોમીટરથી આ ટ્રાફિક હતું અહીંયાથી પૂરું થયું છે. હવે આ લોકો પૂરેપૂરા ફસાવાના છે. 2-3 કિલોમીટર હેવી લાઈન હતી ભાઈ. બહુ 4-5 કિલોમીટર લાંબી લાઈન હતી. આપણે ગુજરાત અને મુંબઈની બોર્ડર ઉપર આવી ગયા છે. ચેકપોસ્ટ આવી ગઈ છે. ઝારોલી પાસે છે આઈ થિંક. અને અહીંયાથી આપણે આ તમે જુઓ છો એ ગુજરાત અને મુંબઈની બોર્ડર છે. શાયદ આપણે બીજા રૂટ ઉપર જવાનું. ફ્રેન્ડ્સ આરટીઓ ચેકપોસ્ટ ભીલાડ પહોંચી ગયા આપણે ઓલમોસ્ટ 117 કિલોમીટરે. અને આ છે ગુજરાત મુંબઈની બોર્ડર. ગુજરાત મુંબઈની બોર્ડર ઉપર પહોંચી ગયા છીએ આપણે. ભીલાડ પાસે આ બોર્ડર છે અને હવે આપણે આગળ મુંબઈ તરફ જઈએ છીએ. હેલો ગાઈસ, તમે જો આ લોકેશન કેટલું મસ્ત છે.
હવે આપણે મનોરના જંગલમાં જવાનું છે, મતલબ ત્યાં ગાડી ચલાવવાની છે અને એકદમ મસ્ત હિલી એરિયા આવશે અહીંયા. અને મને આ બધું લોકેશન બહુ ગમે છે એટલે હું તમને તમારી સાથે શેર કરીશ. અત્યારે ઓલમોસ્ટ આપણે 220 કિલોમીટર ચાલ્યા છીએ, સોરી 120 ચાલ્યા છે, ટોટલ 220 છે. હજી આપણે 147 કિલોમીટર ચાલવાનું છે. હવે બધું આવશે બધા હિલી એરિયા. કાજલી ગામ આવ્યા, કાજલી. તો ફ્રેન્ડ આપણે અત્યારે મનોરના જંગલમાં એન્ટ્રી કરી રહ્યા છીએ અને અહીંયાથી બહુ મસ્ત મસ્ત લોકેશન આવવાનું છે અને મસ્ત ડુંગરા માઉન્ટેન કહેવાય ને, માઉન્ટેન બહુ મસ્ત જોવા મળશે. એટલે તમે એન્ડ સુધી બન્યા રહેજો અને જોડાયેલા રહેજો મારી સાથે. બહુ મસ્ત લોકેશન છે અને અત્યારે આપણે મનોર અહીંયાથી 56 કિલોમીટર છે અને તલાસરી 9 કિલોમીટર છે અને સજાન ગામ છે 8 કિલોમીટર. તો મસ્ત લોકેશન છે અને મસ્ત એન્જોય કરતા જઈએ છીએ. આગળ બહુ મોટું હેવી કન્ટેનર જાય છે, તમે જોઈ શકો છો. અને કેટલું વજન ભારી વાળું હશે જો. ઓ માય ગોડ. ઓહો, આ શું હશે દોસ્તો? કમેન્ટમાં જણાવજો કઈ વસ્તુ હશે આ. અહીંયા મસ્ત પીસીસી રોડ બને છે. પીસીસી કહેવાય ને, આરસીસી કહેવાતો હશે. તો ફ્રેન્ડ, મનોરનું જંગલ સ્ટાર્ટ થઈ ગયું છે. ઓલમોસ્ટ આપણે 60 કિલોમીટર ચલાવવાની છે ગાડી. હાઈવે, આરસીસી હાઈવે બને છે અને ઓલમોસ્ટ તૈયાર થઈ ગયેલો છે અને આગળ મસ્ત લોકેશન આવશે. હું તમને હમણાં બધું બતાવીશ અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં દોસ્તો. ફ્રેન્ડ, તમે જોઈ રહ્યા છો હાઈવે પર અંડર કન્સ્ટ્રક્શન કામ છે, અત્યારે પ્રોગ્રેસ ચાલુ છે અને આપણે અત્યારે મનોરના જંગલમાં ગાડી ચલાવીએ છીએ અને સ્પીડ એકદમ કમ થઈ ગઈ છે. અહીંયા તમે જોઈ શકો છો અંડર કન્સ્ટ્રક્શન કામ ચાલુ છે. મસ્ત બહુ મોટું જાપાનીઝ મશીન છે આવડવા. તો આપણે અત્યારે ક્યાં પહોંચ્યા છીએ? સાવરોલી, તલસારી અને મુંબઈ. મનોર 51 કિલોમીટર છે. ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો કેટલા મસ્ત વ્યૂ છે હાઈવેનો. અહીંથી મનોર 51 કિલોમીટર છે. અત્યારે આપણે હિલ ચડી રહ્યા છીએ અને અહીંયાથી મનોર જંગલ, મનોર ગામ સિટી અહીંયાથી 49 કિલોમીટર સમથિંગ હશે અને આ ક્લાઇમ્બિંગ એરિયા છે. આપણે હિલ ચડી રહ્યા છીએ અત્યારે અને ઓલમોસ્ટ આપણે મનોરના જંગલમાં જ છીએ અત્યારે. તો હેલો ગાઈસ, રાઈટ નાવ આપણે અત્યારે તલસારી ક્રોસ કરીએ છીએ અને અહીંયા આરસીસીના રોડનું કામ મસ્ત પૂરજોશમાં ચાલે છે અને આપણી ગાડી ઓલમોસ્ટ અત્યારે ટોટલ 234 કિલોમીટર ચાલી છે અને હજી આપણી પાસે સીએનજીના 2 ખૂટા છે. તો જોયું રહે કે ગાડી એવરેજ કેટલી આપે છે. આપણે તલસારીથી આગળ નીકળીએ છીએ અને તમને અપડેટ આપતો રહું છું. તો જોઈએ આગળ. હજી અમે રોંગ સાઈડ જ ચાલીએ છીએ કેમ કે રોડનું કામ અંડર કન્સ્ટ્રક્શન છે તલસારીથી બોમ્બે સાઈડ. રાઈટ નાવ આજે 12 તારીખ 12મો મહિનો અને 2024 છે અને બપોરના 1 વાગી ગયો છે. તો ફ્રેન્ડ, અત્યારે આપણે મુંબઈ એટલે કે મહારાષ્ટ્ર ચેકપોસ્ટ ઉપર પહોંચી ગયા છીએ અને અહીંયાથી ચેકપોસ્ટની બહાર ઊભી રાખીને આપણે એક હોલ્ટ લેશું, નાનો એવો બ્રેક લેશું. ઓલમોસ્ટ આપણે 150 કિલોમીટર 140 કિલોમીટર ગાડી ચલાવી છે. તો અહીંયા આ ચેકપોસ્ટ છે, તમે જોઈ શકો છો.
અહીંયા આ મુંબઈ ચેકપોસ્ટ એટલે મહારાષ્ટ્ર ચેકપોસ્ટ છે આવડિયા. તમે આ જોઈ શકો છો કેટલું ટ્રાફિક છે. મિલિટરી મેન બેઠા છે અહીંયા. આપણે નો ચેકપોસ્ટ કોને મોટા મોટા વાહનો હોય ને એની માટે ચેકપોસ્ટ હોય. તો આપણે ચેકપોસ્ટથી બહાર નીકળી ગયા છીએ અને અત્યારે વાગી ગયા છે 1:13 અને ટેમ્પરેચર અત્યારે આઈ થિંક 30ની આજુબાજુ ટેમ્પરેચર હશે. ગરમી થાય છે એટલે અમે એસી ચાલુ રાખ્યું છે. તો ફ્રેન્ડ આ છે એક નાની અપડેટ. મસ્ત લોકેશન છે. અત્યારે આંખોથી જોવામાં મસ્ત લાગે છે. મોબાઈલની અંદર વિડીયોની અંદર તમને કેવું દેખાય છે કમેન્ટ કરજો. અત્યારે આપણે મનોરના જંગલમાં ચાલીએ છીએ અને સિલવાસા સાઈડ આપણે પહોંચ્યા છીએ. હાલાડપાડા આપણે પહોંચ્યા છે. હાલાડપાડા અને ઓલમોસ્ટ આપણે 240 કિલોમીટર ટોટલ ચલાવી લીધી છે 7.5 કિલો સીએનજીમાં. અને હજી આપણી પાસે 2 ખૂટા સીએનજી છે. શું કહે છે મોરિયન? ચોળાફળી આપી હતી. વાહ. અત્યારે 2-3 કલાકની ઊંઘ પછી વિરાંશભાઈ જાગી ગયા છે અને હવે ગાડી માથે લેવાની પ્રોસેસ ચાલુ થઈ છે. બસ 243 કિલોમીટર આપણી ગાડી રિઝર્વમાં આવી છે. હમણાં લાસ્ટ મેં તમને કીધું ને કે 240 કિલોમીટરે 2 ખૂટા છે. હવે આપણી પાસે 1 ખૂટો છે સીએનજીમાં અને 243 કિલોમીટર ચાલી છે. જો આ જે લોકેશન છે ને કેટલું મસ્ત લોકેશન છે. જો માઉન્ટેન જો કેટલા મસ્ત મસ્ત માઉન્ટેન છે. વાવ. આ મનોરનું જંગલ છે આવડું. આ બહુ મસ્ત લોકેશન છે. વાવ. તો ફ્રેન્ડ્સ આપણે ઓલમોસ્ટ 246 કિલોમીટર ગાડી ચલાવી છે. 1 ખૂટો છે પણ હવે આપણે રિસ્ક નથી લેવું કેમ કે આગળ જંગલ આવે છે. આપણે અહીંયા સીએનજી ભરાવી લઈએ. ઓલમોસ્ટ આપણી ગાડી અત્યારે 260-70ની એવરેજ આપશે. તો હું તમને કેલ્ક્યુલેટ કરીને કહીશ કે કેટલી એવરેજ આપી છે. અત્યારે અદાણીનું સીએનજી મળી ગયું છે આપણને અહીંયા. અને કોને બંધ કર્યું આ? અત્યારે રાઈટ નાવ આપણે ક્યાં પહોંચ્યા છે હું તમને બતાવું. હેલો ગાઈસ. તો આપણે આ વસઈ અહીંયાથી 78 કિલોમીટર છે અને મનોર 33 કિલોમીટર અને ધાનવરી ગામ પહોંચ્યા છીએ. અને જો આગળ કેટલો મસ્ત માઉન્ટેન છે. જો વાવ. બહુ મસ્ત અત્યારે વ્યૂ આવે છે. મસ્ત લોકેશન આવી ગયું છે મનોરના જંગલનું. આ જો મનોરનું જંગલ છે અને ઓલો મસ્ત એક માઉન્ટેન છે. શિવલિંગ જેવો માઉન્ટેન લાગે છે. વાવ. બહુ મસ્ત જગ્યા છે ભાઈ. કેટલા મસ્ત મસ્ત માઉન્ટેન છે. ફ્રેન્ડ્સ આપણે ધાનીવરી પહોંચી ગયા છીએ અને અહીંયાથી ક્લાઇમ્બિંગ એરિયા શરૂ થાય છે. ક્લાઇમ્બિંગ હિલ શરૂ થાય છે અને અહીંયાથી જે ગાડી ચલાવવાની મજા આવશે તમે વ્લોગમાં અંત સુધી બન્યા રહેજો. જો અહીં લખ્યું છે સુસારી નાલા. વાહ ભાઈ વાહ. સુસારી નાલા. અત્યારે આપણે ક્લાઇમ્બિંગ કરી રહ્યા છે અને મનોરના જંગલમાં ગાડી ચલાવી રહ્યા છે અને મસ્ત અહીંયા ગ્રીનરી ને મસ્ત જંગલ છે ભાઈ. એક નંબર. બહુ મજા આવે છે. તો ફ્રેન્ડ આપણે અત્યારે અહીંયા મસ્ત અમૃત લેવા માટે અને પપૈયા લેવા માટે બ્રેક લીધો છે અને પૂનમ જાય છે લેવા માટે અને આપણે આ મનોરના જંગલમાં છીએ અત્યારે. અત્યારે આપણે મનોરના જંગલમાં આવી ગયા છીએ અને બહુ ભાવ છે. એટલો બધો ભાવ કેમ છે? તો અહીંયા માસી બહુ વધારે ભાવ કહે છે. તો ચાલો જોઈએ કેવો છે પપૈયો. અને અમૃત પણ અહીંયા વેચાય છે અને જોઈએ આપણે કેવો ટેસ્ટ છે આપણે જોઈએ. ચાલો. એ મીઠું હોય તો જ લેવું છે આપણે. ચલો અમૃત